नमस्ते विद्यार्थी मित्रों। धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 11 भारतનું ન્યાયતંત્ર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા મૂળભૂત હકોના રક્ષણ માટે, બંધારણના અર્થઘટન માટે ન્યાયતંત્રના દ્વાર ખખડાવીએ છીએ। તો આજે આપણા ઉપર કોઈપણ પ્રકારનું ક્રાઇમ કે ગુનાહિત પ્રવૃત્તિ થાય ત્યારે આપણે ન્યાય મેળવવા માટે ન્યાયતંત્ર પાસે આપણે જઈએ છીએ। અગાઉ આપણે સર્વોચ્ચ અદાલત વિશે આપણે જોઈ ગયા। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત આપણે જોઈ ગયા। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર એટલે કે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એવું ભણતા આવ્યા કે તાલુકા અદાલતમાંથી કોઈ ન્યાય મળે એનાથી સંતોષ ન હોય તો આપણે જિલ્લા અદાલતમાં જઈએ, જિલ્લા અદાલતથી સંતોષ ન થાય તો આપણે વડી અદાલતમાં, વડી અદાલતમાંથી સંતોષ ન થાય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ છીએ। પણ વિદ્યાર્થી મિત્રો, એવું નથી હોતું। આપણે મન ફાવે પ્રમાણે ઉપલી અદાલતમાં જઈ શકતા નથી। ઉપલી અદાલતોમાં જવા માટે આપણે જે તે અદાલતનું પ્રમાણપત્ર આપણે લેવું પડે છે। આપણે આજના મુદ્દામાંથી આપણને ખ્યાલ આવે કે આપણો કોઈ પણ કેસ વડી અદાલતમાં ચાલતો હોય અને વડી અદાલતે આપણે ચુકાદો આપ્યો, એ ચુકાદો અમાન્ય છે, આપણે એ ચુકાદો પસંદ નથી અને આપણે સર્વોચ્ચ અદાલતમાં જવું છે, તો આપણે ક્યારેય સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીશું એના વિશેની માહિતી આપણને આ મુદ્દામાંથી પ્રાપ્ત થશે। સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર મોસ્ટ આઈએમપી છે। આ મુદ્દામાંથી નાના ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલા માટે મુદ્દો આખો મોસ્ટ આઈએમપી છે। તો સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર, સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે। મૂળભૂત ક્ષેત્રાધિકાર, અપીલ એટલે કે વિવાદનું ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર। તો સર્વોચ્ચ અદાલતનું જે કાર્યક્ષેત્ર છે એ કુલ 3 કાર્યક્ષેત્ર છે। આ 3 કાર્યક્ષેત્ર આપણે યાદ રાખવાના છે: મૂળભૂત ક્ષેત્રાધિકાર, અપીલ એટલે કે વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર। હવે પહેલું આપણે જોઈએ તો મૂળભૂત ક્ષેત્રાધિકાર। ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે જોઈએ મૂળભૂત ક્ષેત્રાધિકાર। આપણે 3 ક્ષેત્રાધિકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલું આપણે જોઈએ મૂળભૂત ક્ષેત્રાધિકાર। જોઈએ આપણે તો જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે છે। સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે કે કોઈ પણ અદાલત હોય એ કોઈ પણ તકરાર સાંભળે અને તકરાર સાંભળીને જે ચુકાદો આપે, આવી ચુકાદો આપવા માટેની સત્તાને આપણે મૂળભૂત ક્ષેત્રાધિકાર કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ કેસ આપણી અદાલતમાં ચાલતો હોય છે, આપણી જે તકરારો હોય એ અદાલત સાંભળે છે અને એ અદાલત આપણી તકરારો સાંભળીને આપણને ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે અને આ સત્તાને આપણે મૂળભૂત ક્ષેત્રાધિકાર કહીએ છીએ। આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે। વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત ક્ષેત્રાધિકાર એવો અધિકાર છે કે જે આપણા દેશની જે સર્વોચ્ચ અદાલત જે છે એ સર્વોચ્ચ અદાલત સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ વિવાદ થાય, ઘણી જગ્યાએ એવું પણ થાય કે કેન્દ્ર સરકાર, જેનું બીજું નામ છે સંઘ સરકાર, અને બીજી બાજુમાં રાજ્ય સરકાર, તો સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે ન્યાય આપવાનું કામ આજે કોણ કરે છે? સર્વોચ્ચ અદાલત કરે છે। એ સિવાય જ્યારે રાજ્ય વચ્ચે કોઈ મતભેદો ઊભા થાય ત્યારે પણ એનો ચુકાદો આપવાનું કામ પણ સર્વોચ્ચ અદાલત કરે છે। એવું જરૂરી નથી કે માનવો વચ્ચે જ કોઈ વિવાદ થાય, ઘણી જગ્યાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ કાયદાકીય અથવા તો કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે, મતભેદો ઉદ્ભવે ત્યારે ન્યાય આપવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે। બે રાજ્ય વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે પણ ન્યાય આપવાનું કામ પણ સર્વોચ્ચ અદાલત કરે છે। તે સંઘ સરકારની કોઈપણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપે છે। વિદ્યાર્થી મિત્રો, સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ કાયદો ઘડવામાં આવેલો હોય અથવા તો
એ કાયદો બંધારણ સાથે સુસંગતતા છે કે નહીં, આવા તમામ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકાર એટલે કે સંઘ સરકારે કોઈ કાયદો ઘડ્યો, એ કાયદો શું બંધારણ સાથે સુસંગતતા છે કે નહીં, આ ધ્યાન રાખવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. જો બંધારણ સાથે સુસંગતતા ધરાવતો ન હોય તો આવા કાયદાને રદ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. આવી મહત્ત્વની જે સત્તાઓ આજે સર્વોચ્ચ અદાલતને પ્રાપ્ત થઈ છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ કે અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતને સૌથી મહત્ત્વનું કામ સોંપવામાં આવ્યું છે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાનું. ધ્યાન આપજો, આપણા જે મૂળભૂત હકો જે છે, આ મૂળભૂત હકોનું રક્ષણ કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે. બીજી વસ્તુ કે મૂળભૂત હકોના ભંગ બદલ, ધ્યાન આપજો, મૂળભૂત હકોના ભંગ બદલ જે સર્વોચ્ચ અદાલત છે એને હાજર હુકમ અથવા તેની મનાઈ હુકમ આપી શકે છે. એના ઉપર પ્રતિબંધ હુકમ પણ આપી શકે છે. એક ઉદાહરણ આપણે જોઈએ કે દાખલા તરીકે સરકારે કોઈ એવો કાયદો ઘડ્યો કે જેના કારણે નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે એ કાયદા દ્વારા, તો સર્વોચ્ચ અદાલત એ કાયદા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે અથવા તો એ કાયદાને રદ કરી શકે છે. આ સત્તા કોને આપવામાં આવેલી છે? સર્વોચ્ચ અદાલતને. તો નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ મનાઈ હુકમ કે પ્રતિબંધ હુકમ કાઢવાની સત્તા આજે સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. આવી મહત્ત્વની જે સત્તાઓ સર્વોચ્ચ અદાલત પાસે છે, આને આપણે મૂળભૂત ક્ષેત્રાધિકાર કહીએ છીએ. હવે આગળ આપણે જોઈએ અપીલનું ક્ષેત્રાધિકાર, જેનું બીજું નામ છે વિવાદનું અધિકાર ક્ષેત્ર. અપીલ ક્ષેત્રાધિકાર, જેનું બીજું નામ છે વિવાદનું અધિકાર ક્ષેત્ર. તો જોઈએ આપણે આનું ક્ષેત્ર કેવું છે. તો સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં અપીલ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જે સર્વોચ્ચ અદાલતનું અપીલ ક્ષેત્રાધિકાર એટલે કે જે વિવાદ અધિકાર ક્ષેત્ર છે, એમાં 3 પ્રકારના વિવાદોની અપીલ થાય. અત્યારે આપણને 3 પ્રકારના વિવાદો બનાવવામાં આવેલા છે. જો આ 3 પ્રકારના વિવાદો ઊભા થાય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. હવે આ કયા કયા 3 છે? ત્રણેના વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે. પહેલું છે બંધારણના અર્થઘટનની અપીલ. કઈ છે? બંધારણના અર્થઘટનની અપીલ. જોઈએ આપણે એમાં શું છે. રાજ્યની વડી અદાલતે પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપેલું હોય કે આ કેસમાં બંધારણની કલમના અર્થઘટનનો મહત્ત્વનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તેમાં ખોટી રીતે ચુકાદો અપાયેલો છે, ત્યારે આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતને એક બંધારણ અર્થઘટન કરવાની સત્તા મળે છે અને બંધારણ અર્થઘટનને લગતો કોઈ પણ કેસ વડી અદાલતમાં ચાલતો હોય અને વડી અદાલતે એનો ચુકાદો આપી દીધો અને વડી અદાલત પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપે, કેવું કે આ કેસમાં કોઈ બંધારણની કલમના અર્થઘટનનો મહત્ત્વનો પ્રશ્ન છે અને એમને જે ચુકાદો આપવામાં આવેલો છે એ ચુકાદો ખોટી રીતે અપાયેલો છે, આવું વડી અદાલત પ્રમાણપત્ર આપે તો આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો હંમેશા યાદ રાખજો કે વડી અદાલત જ્યારે પોતાનો ચુકાદો આપે ત્યારે એક પ્રમાણપત્ર આપે નાગરિકોને અને એવું લખીને આપે કે આ કેસ બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન છે અને અમે જે ચુકાદો આપ્યો છે એ ખોટી રીતે આપેલો છે, આવું પ્રમાણપત્ર આપે તો આપણે ડાયરેક્ટ સર્વોચ્ચ અદાલતમાં આપણે અપીલ કરી શકીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ ધ્યાન આપો, પણ કદાચ આવું પ્રમાણપત્ર ના આપે તો શું થાય એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલાં આપણે જોઈ લઈએ તો આપણે ત્યારે વડી અદાલતે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. તો આપણે જોઈ ગયા કે વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે, ચુકાદો આપે ત્યારે કે અમે જે ચુકાદો આપ્યો એ ખોટી રીતે આપેલો છે અને આમાં કોઈ બંધારણની અર્થઘટનનો પ્રશ્ન છે તો આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. પણ
ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। પણ એવું બને કે વડી અદાલત કોઈ પ્રમાણપત્ર આપતું નથી, વડી અદાલતે ચુકાદો આપી દીધો પણ વડી અદાલત કોઈ પ્રમાણપત્ર આપતું નથી, પણ આપણને ચુકાદાથી સંતોષ નથી, તો શું થાય? તો જોઈએ આપણે આગળ। અમુક સમયે વડી અદાલત એવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે બંધારણીય પ્રશ્ન સંકળાયેલો છે, તો તે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની પરવાનગી આપે છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ એવું પણ થાય કે વડી અદાલત કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર આપે નહીં, પણ જો સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે આ પ્રશ્ન કોઈ બંધારણ સાથે સંકળાયેલો છે, એવું સર્વોચ્ચ અદાલતને લાગે તો આપણે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ। પણ સર્વોચ્ચ અદાલતને એવું લાગવું જોઈએ કે ભાઈ તમને જે ચુકાદો આપ્યો એમાં બંધારણ અર્થઘટનનો પ્રશ્ન રહેલો છે, હજુ કંઈક એમાં નવો સુધારો વધારો થઈ શકે એમ છે, એવું સર્વોચ્ચ અદાલતને લાગે તો તમને પરવાનગી આપશે અને તમે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો છો। પણ એક વસ્તુ તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે આપણે જાતે કંઈક કરી શકતા નથી, કાં તો વડી અદાલત પ્રમાણપત્ર આપે અથવા તો વડી અદાલત પ્રમાણપત્ર ના આપે, પણ જો સર્વોચ્ચ અદાલતને એવું કદાચ લાગે કે આમાં કોઈ બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન રહેલો છે, એટલે કે કોઈ ફેરફાર થવાનો પ્રશ્ન છે આમાં, તો આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ છીએ, બાકી વડી અદાલતનો ચુકાદો આપણે માન્ય રાખવો પડે છે। આગળ આપણે જોઈએ, પરંતુ આ અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી। વિદ્યાર્થી મિત્રો, હંમેશા એક બાબત પણ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે, જ્યારે આપણે વડી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં જઈએ, ધ્યાન રાખજો, વડી અદાલતમાંથી જ્યારે આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરીએ છીએ ત્યારે કોઈ નવું કારણ ઉમેરી શકાતું નથી, ત્યારે કોઈ નવું કારણ ઉમેરી શકાતું નથી। બીજું, જે વડી અદાલતમાં પક્ષકાર હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે, એટલે કે જે વ્યક્તિનો કેસ વડી અદાલતમાં ચાલતો હોય એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં કેસ કરી શકે છે, બીજો કોઈ અન્ય વ્યક્તિ ત્યાં આગળ આવી શકતો નથી। દાખલા તરીકે મારો કેસ વડી અદાલતમાં ચાલતો હોય અને ચુકાદાથી હું સંતુષ્ટ ના હોઉં, સર્વોચ્ચ અદાલતમાં જાઉં, તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ હું જ કરી શકું, બીજો કોઈ અન્ય વ્યક્તિ એ અપીલ કરી શકતો નથી, એટલે કે અપીલમાં કોઈ નવું કારણ પણ ઉમેરી શકાતું નથી। બીજું, વડી અદાલતમાં જે પક્ષકાર હોય એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે, અન્ય કોઈ વ્યક્તિ અપીલ કરી શકતી નથી, એટલે આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે। ઓકે, ચલો, આ તો બંધારણીય અર્થઘટનની અપીલ। હવે ત્યાર પછી આપણે જોઈએ તો દીવાની દાવા વિષયક અપીલ। હવે દીવાની દાવા વિષયક અપીલ કઈ છે એના વિશે આપણે જોઈએ। દીવાની દાવા કોને કહેવાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો હંમેશા કોઈ મિલકતને લગતા હોય, જમીનને લગતા હોય, પૈસાના લગતા હોય, આવા કેસોને આપણે દીવાની દાવા કહેવાય। દાખલા તરીકે કોઈ વ્યક્તિ પૈસા તમારી પાસે લઈ ગયું, તમને પાછા ના આપતું હોય, કોઈએ જમીન પડાવી લીધી હોય, લગ્ન હોય, છૂટાછેડા હોય, આ બધા દીવાની ગુનાઓ કહેવાય, જેમાં શરીરને કોઈ પ્રકારની હાનિ પહોંચાડવામાં આવતી નથી, એને આપણે દીવાની ગુના કહેવાય। તો આપણે જોઈએ દીવાની દાવા વિષયક અપીલ, તો આપણો કોઈ દીવાની ગુનો હોય, વડી અદાલતમાં ચાલતો હોય, આપણે કેવી પરિસ્થિતિમાં એને આપણે સર્વોચ્ચ અદાલતમાં કેસને લઈ જઈ શકીએ એના વિશે આપણે જોઈએ। તો વડી અદાલત એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં કાયદાનો અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સંકળાયેલો છે, તેથી તેનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જ્યારે આપણો કોઈ દીવાની ગુનાયક વિષયક કેસ વડી અદાલતમાં ચાલતો હોય, વડી અદાલતે ચુકાદો આપી દીધો, પણ ચુકાદો આપે ત્યારે આપણને વડી અદાલત એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં, એટલે કે આ ચુકાદામાં કોઈ કાયદાનો અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન છે, કાયદાનો અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન છે, અને જેમાં સર્વોચ્ચ અદાલત
ધ્યાન આપજો, સર્વોચ્ચ અદાલત એનો નિર્ણય કરે એ જરૂરી છે. આવું પ્રમાણપત્ર આપે ત્યારે આપણે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. એમાં પણ વડી અદાલતનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. વડી અદાલત ચુકાદો આપે ત્યારે તમને પ્રમાણપત્રમાં લખીને આપે કે ભાઈ આ જે ચુકાદો આપ્યો એ કોઈ કાયદાકીય અર્થઘટનનો પ્રશ્ન છે અને આમાં સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે એ જરૂરી છે, ત્યારે આપણે જઈ શકીએ છીએ. આગળ આપણે જોઈએ, આવા સંજોગોમાં વડી અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. તો આવા સંજોગોની અંદર આપણે વડી અદાલત વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ આપણે કરી શકીએ છીએ. એટલે કે પ્રમાણપત્ર તો લેવું જ પડે છે, બાકી આપણે જઈ શકતા નથી. એટલે આ બાબત પણ આપણે વિચારવા જેવી છે. આગળ આપણે જોઈએ, વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. દાખલા તરીકે કોઈ તમારી મિલકતનો અથવા તો લેવડ દેવડનો કોઈ પ્રશ્ન હોય, બરાબર છે, અને તમે કોઈ વ્યક્તિ વિરુદ્ધ દાવો માંડ્યો હોય, પણ એમાં 1 લાખથી વધુ રકમનો કોઈ દીવાની દાવો હોય ત્યારે તમે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, કોઈ વ્યક્તિ તમારી પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈ ગયો અને એ 50,000 રૂપિયા તમને આપતો નથી, તો આપણે તાલુકા, જિલ્લા અને વડી અદાલત સુધી જઈ શકીએ છીએ. વડીમાંથી પછી સર્વોચ્ચમાં જઈ શકતા નથી, કારણ કે આપણો દાવો કેટલા સુધીનો છે? 50,000 સુધીનો જ છે. પણ હા, તમારો જે દાવો 1 લાખથી વધુ રકમનો હોય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ, બાકી કરી શકતા નથી. એટલે કે આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. આગળ આપણે જોઈએ, ફોજદારી દાવા વિષયક અપીલ. ફોજદારી દાવા વિષયક અપીલ. તો ફોજદારી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ હોય, ફોજદારી ગુનાહિત પ્રવૃત્તિ કોને કહેવાય ખબર છે? ચોરી, લૂંટફાટ, હત્યા, જેને આપણે ફોજદારી દાવા વિષયક અપીલ કહીએ છીએ. એટલે કે કોઈ પણ વ્યક્તિને શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હોય એવો તમામ પ્રકારનો ગુનો ફોજદારી ગુનો લાગુ પડે છે, બરાબર છે. તો આપણે જોઈએ ફોજદારી દાવા વિષયક અપીલ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફોજદારી દાવાની અંદર કેવા પ્રકારની અપીલ થાય છે? ઓકે, તો આપણે જોઈએ તો ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનઃવિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, તો ફોજદારી ગુનાહિત પ્રવૃત્તિમાં આપણે ક્યારેય સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ. તો એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, તો જ્યારે કોઈ પણ ફોજદારી ગુનો વડી અદાલતમાં કેસ ચાલતો હોય અને વડી અદાલત આરોપીને ફાંસીની સજા આપી હોય, તેના પર વડી અદાલતે કોઈ આરોપીને ફાંસીની સજા આપી હોય અને એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ અપીલનું પુનઃવિચાર માટેનું પ્રમાણપત્ર, એટલે કે અમે જે ચુકાદો આપે એમાં હજુ પુનઃવિચાર થઈ શકે છે, આવું પ્રમાણપત્ર આપ્યું હોય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિએ કોઈની હત્યા કરી, એનો કેસ વડી અદાલતમાં ચાલે છે. વડી અદાલતે એને ફાંસીની સજા આપી દીધી, પણ ફાંસીની સજા આપી ત્યારે એક પ્રમાણપત્ર આપ્યું, કેવું કે હજુ અમે જે ચુકાદો આપે એમાં હજુ પુનઃવિચાર થઈ શકે તેમ છે, આવું પ્રમાણપત્ર આપે તો આપણે ડાયરેક્ટ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. પણ જો વડી અદાલત પુનઃવિચાર કરી શકાય એવું પ્રમાણપત્ર આપતું નથી તો ન થાય. એટલે એક બાબત ધ્યાનમાં રાખવાની કે જ્યારે વડી અદાલતે કોઈપણ આરોપીને ફાંસીની સજા આપી હોય અને એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ ચુકાદામાં હજુ પુનઃવિચાર થઈ શકે એમ છે, ત્યારે આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતને તો એવી સત્તા છે કે કોઈપણ રાજ્યની વડી અદાલતમાં કોઈપણ કેસ ચાલતો હોય, કેસ એટલે કે મુકદ્દમો ચાલતો હોય
જો સર્વોચ્ચ અદાલત ધારે તો એને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે પોતાની અદાલતમાં ટ્રાન્સફર કરી શકે છે. આ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. દાખલા તરીકે કોઈ કેસ વડી અદાલતમાં ચાલતો હોય, પણ સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે ના, આ કેસ અમારી પાસે આવે તો સૌથી સારું છે, તો સર્વોચ્ચ અદાલત એ કેસને ટ્રાન્સફર કરીને પોતાની પાસે લાવી શકે છે. એટલે કે રાજ્યની કોઈ પણ વડી અદાલતમાં ચાલતો કેસ એટલે કે મુકદ્દમો એને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં ટ્રાન્સફર કરી શકે છે. આ સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો સર્વોચ્ચ અદાલતનો સલાહકારી ક્ષેત્ર અધિકાર. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ક્ષેત્ર જોઈએ સલાહ ક્ષેત્ર અધિકાર. તો સર્વોચ્ચ અદાલતને સલાહ આપવાનો અધિકાર પણ પ્રાપ્ત થયો છે. કેવી રીતે જોઈએ આપણે, તો કેવી રીતે સલાહ ક્ષેત્ર અધિકાર એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સલાહકારી ક્ષેત્ર અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની, હકીકતલક્ષી, બંધારણીય અર્થઘટન, ખરડાની કાયદેસરતા, જાહેર હિત વગેરેને લગતા મહત્ત્વના પ્રશ્ન સંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી બજાવે છે. વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલત ભારત દેશના રાષ્ટ્રપતિને સલાહ આપવાની સત્તા ધરાવે છે. એ પછી કોઈ પણ કાનૂની સલાહ હોય તો ઘણી જગ્યાએ એવું થાય કે રાષ્ટ્રપતિ કોઈ મૂંઝવણ અનુભવતા હોય કોઈ પણ પ્રશ્ન બાબતમાં, તો ભારત દેશના રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માગી શકે છે. એ પછી કોઈ કાનૂની પ્રશ્ન હોય, ત્યાર પછી કોઈ હકીકતલક્ષી પ્રશ્ન હોય, અથવા તો બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન ઉદ્ભવ પામ્યો હોય, ખરડાની કાયદેસરતા હોય, જાહેરિત હોય, આવો કોઈ પણ મહત્ત્વનો પ્રશ્ન હોય, એ પ્રશ્ન સંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી સર્વોચ્ચ અદાલત બજાવે છે. તો કહેવાનો ભાવાર્થ કે રાષ્ટ્રપતિને જ્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન મૂંઝવણ અનુભવતા હોય ત્યારે સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. આગળ જોઈએ, પરંતુ સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપ્રમુખ માટે બંધન કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારની સલાહ આપે પણ એ સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલી સલાહ માની પણ શકે છે અને ન પણ માની શકે છે. એ રાષ્ટ્રપતિ ઉપર ડિપેન્ડ કરે. એવું નથી કે સર્વોચ્ચ અદાલતે જે સલાહ આપી સલાહ રાષ્ટ્રપતિને માનવી જ એવું હોતું નથી. તો ધ્યાન આપો, સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપ્રમુખ માટે બંધન કરતા નથી. એટલે કે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલી જે સલાહ છે સલાહ માની પણ શકે છે અને ન માનવી હોય તો ન પણ માની શકે છે. જ્યારે સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ટ્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને રાષ્ટ્રપ્રમુખને પરત પણ મોકલી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, સર્વોચ્ચ અદાલતને પણ વિશેષતા મળે છે. રાષ્ટ્રપ્રમુખને કોઈ મૂંઝવતો પ્રશ્નની સલાહ માટે એ પ્રશ્નને સર્વોચ્ચ અદાલતમાં મોકલે તો સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે મારે આ પ્રશ્નમાં કોઈ સલાહ આપવાની જરૂરિયાત લાગતી નથી, તો સર્વોચ્ચ અદાલત એ પ્રશ્નને પરત રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલી શકે છે. એનો મિનિંગ એ થાય કે સર્વોચ્ચ અદાલત પણ, ધ્યાન આપજો, સર્વોચ્ચ અદાલત પણ રાષ્ટ્રપ્રમુખ દ્વારા જે સલાહ માગવામાં આવે છે એ સલાહ આપવી કે ન આપવી એ પણ સર્વોચ્ચ અદાલત જ નક્કી કરે છે. સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે રાષ્ટ્રપ્રમુખ દ્વારા આપવામાં આવેલી જે સલાહ છે એ સલાહ મારે યોગ્ય નથી તો સલાહ આપવાની ના પણ પાડી શકે છે. આ સત્તા સર્વોચ્ચ અદાલતને છે. એટલે મિનિંગ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રપ્રમુખ બંને પાસે સરખી સત્તા છે. બરાબર છે, બંને એકબીજા પ્રત્યે ઇનકાર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રો.
વિદ્યાર્થી મિત્રો, હંમેશા સર્વોચ્ચ અદાલતના કાર્ય ક્ષેત્રો અલગ અલગ પણ પૂછાય કે મૂળભૂત ક્ષેત્ર અધિકાર સમજાવો, વિવાદી અધિકાર ક્ષેત્ર સમજાવો, સલાહ ક્ષેત્ર અધિકાર સમજાવો. આવા અલગ અલગ ક્ષેત્ર અધિકાર પણ પ્રશ્ન પૂછાય છે. પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. આપણે ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો જોઈ ગયેલા છીએ, જેમાં આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની કે ભારતનો નાગરિક તો હોવો જોઈએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે. ત્યાર પછી ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વડી અદાલતમાં 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. ધ્યાન આપજો, 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ વડી અદાલતમાં. એ સિવાય કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ હોવો જોઈએ. એ સિવાય વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ હોવો જોઈએ. જો તમે 10 વર્ષ સુધી વડી અદાલતમાં વકીલાત કરી હોય તો પણ તમે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત ધરાવો છો. એટલે આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. બીજું, રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. તો જે રાષ્ટ્રપતિ એટલે કે જે રાષ્ટ્રપ્રમુખ છે જેમના મત મુજબ નામાંકિત ન્યાયવિદ હોવો જોઈએ. એટલે કે નામાંકિત કાયદાશાસ્ત્રીઓ, જુદા જુદા કાયદાઓનો જાણકાર હોવો જોઈએ અને તેની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં. એટલે આ લાયકાત તો ખાસ પૂછાય છે, યાદ રાખજો. વડી અદાલતની ન્યાયાધીશ બનવા માટે લાયકાત પણ આવશે, એટલે બધું ભેગું ન થાય એટલા માટે મેં આનું ફરીથી રિવિઝન કરાવ્યું. તો યાદ રાખજો, વડી અદાલતમાં 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ અથવા વડી અદાલતમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ અથવા રાષ્ટ્રપતિના મત મુજબ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ અને એની ઉંમર 65 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ નહીં.